જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં થશો અને અમે પણ મજામાં જ છીએ. અને વાગી ગયા છે સવારના 8 અને ચિરાગને એને જવાનું છે જાનમાં. આપણે તો કાંઈ જાનમાં જવાના નથી. આપણે જવાનું હતું પણ આવા વાતાવરણના લીધે આપણે કાંઈ જવાનું નથી. આર્યનની મજા ન રહે એટલે આપણે કાંઈ નથી જવાનું જાનમાં. ચિરાગને જવાના છે એટલે એની તૈયારી કરે છે. અને આજ તો વ્લોગની શરૂઆત મેં જ કરતી હતી છે. એ તૈયાર થાય ત્યાં આજ તો હું કહું પહેલાં હું વ્લોગ શરૂ કરી દઉં. તો એ તો જો માથું વળવાની ને એ બધી તૈયારી કરે છે. આજ તો એને કિયાન 2 જ જાનમાં જવાના છે. આપણે જ કાંઈ જાનમાં જવાતું વળવે છે. જય માતાજી બધાને. ચાલો આપણે જવાનું છે જાનમાં. હા, જાનમાં જવાનું છે. ભાવનગર જાન જવાની છે એટલે બે વહેલા જાય તો જ પગે, નકર તો ડીજે શરૂ થઈ જાય. એટલે આપણે અહીંથી આઘું પડી જાય એટલે ભાવનગર ડિસ્કો કર્યા વગર રહી જવું. હા, વો ઈ વાતે હાસી. ડિસ્કો ડિસ્કો કરવાની છે. કરવા જો ને જાનમાં જવાનું છે આપણે. વાહ, તો ઈ તો હું આવી ને નકર આપણે બેન હારે રાસ લેવાનો તો નહીં. તને લઈને જ જવાનું એમથી દે. ઈ વાતે હાસી. નાગાના વાટે ક્યાં લઈ જઈ તને? ના, નો હોય ને આજ તો. સારું ત્યારે તમે તૈયાર થઈ જાવ. હાલો. અને કિયાન ના અહીં વાટે જો કિયાન વાટે બેઠો હો મારી. મજામાં જાવડી છે નવા તો દો ખબર ન પડતી. હું મજામાં જાઉં, હું ના જાઉં છું. હાલો ત્યારે નાઈ આવશું ને હવે આપણે. હારું હાલો ત્યારે હું કિયાને નવડાવી દઉં. જો કિયાને નવડાવી દીધો ને, કિયાને માથું ઓળવાનું બાકી રહ્યું છે. તૈયાર તો કરી દીધો છે. બાપા પછી દાનની ગાડી. વાહ, ડાયની ગાડી બધું. દાની ગાડી લેવી છે. હા, દાની ગાડી લઈ દેવું હાલો ને. એ ખાવાની. મારે જાનમાં આવું મને એ લઈ જાવ. ખાવાનું હો. ના ના હો તને જ લઈ જવાની. તું ઘર હાસો ઘરે. એ ખાવાનું ને હજે મારા આર્યન દાનની મૂકો છે. ગાડી. હજે મારા વાસણ પડ્યા છે, કપડા પડ્યા. હા તે ધીમે ધીમે જ્યાં થાય એ કર્યા રાખજે. અને આમ તો મારે આવું નહોતું. કોમદી આપણે કરા કેટલા પડ્યા હતા ખબર ને? હા કેવા તમે બત્તી લઈને ગયા. બત્તી લઈને જોવા ગયા હતા. કરા પડે છે પણ ના જાય ત્યાં તો ઓગળી જતા હતા. હા મેં એક ભાડો કિયાન તો આપણે તૈયાર થઈ ગયો છે. કિયાન ભાઈ તૈયાર થઈ ગયા ને? હા, હાલો જાવ. એક દાનની ગાડી ના ખાવાનું ઠીસબી. હા તો બે ચાલો જાવું ને આપણે હવે. હાલો. હા હાલો હાલો. આપણે મસ્ત જો નાન જોઈને જે 4 થઈ ગયા છે એવી. માથું બાથું કમ્પ્લીટ વળવી નાખેલું છે આપણે. અને સેજુ બેઠી છે એને આપણે કાલ લઈ જવાની નથી. મારે આવું નથી. હું આવું નથી. તને લઈ નહીં જવાનું. 4 ભલે ને થઈ તું. હું તૈયાર નથી થઈ હો. મેં જો કાલની હાડી પહેરી છો. કાલની ભલે ભાઈ મને એમ કે 4 થઈ ગયેલી છો. મેચિંગ કરવા હાટું તો 4 થઈ ગઈ છો મને એમ હતું. મેચિંગ નથી કરી. મેચિંગ મેં કાલ પહેરી હતી ને તમે આજ પહેર્યા. તો આ ભલે આમાં નક્કી ન કહેવાય. મને એમ કે ચાલુ ગાડીએ બેસી જાય આપણે બેસી જઈએ. મારે આવું જ નથી. મારા આર્યને મજા ન બગડી જાય. કરા પડ્યા થાય પછી કઈ એવાય પડો. તો આ પીડાથી વાત થાય છે એટલે કહું છું આમાં અત્યારે ન ટાઈટ આવે. કેટલી છે ખબર? બહાર નીકળી તો અમે જો શું કહેવાય મેં ઘર હોત એટલો આવે છે નહીં. તો મારે જોઈએ કપડા હેંગેલવાના બાકી છે અને ધોવાના બાકી છે. તો મારે કાંઈ જાનમાં ન આવતી. જાવ એકલા ડિસ્કો કરજો મારે હાઈટમાં તમે. હા કેમ થાય હું જાનમાં જાઉં છું તને ગમશે? ગમે તો ખરું જ તે જાનમાં જવાનું. કાંઈ આપણે કાંઈ રોજ હારે તો ન જ રહેવાનું હોય. એમણે આમ ફરો છે ને તને ઘરે એકલા ને. આમ જીવ ને રહે. બા ને ભાઈ ને બધા લગ્નમાં છે. એ વાત ઈ બરોબર. તું ને આર્યન બે ઘરે અમારે રહેવાના ખાય છે. ખાઈને પાછા હુઈ જઈશું. પણ કઈ હા. બીજું કાંઈ કામ છે ને કાંઈ કપડા ધોવાનું વાસણ 2 કામ પતાવીને બીજું કાંઈ અમારે કામ નથી. આપણે રાંધી વાળ્યું છે આજ તો હવાર બાદ પીએ. તો વાંધો નહીં. તો તારે ઘણો આજ પોરો છે ને. આજ પોરો પણ આર્યન ને જે જાગે ત્યારે ખબર પડે નહીં. તો હા. સુઈએ છે 8 વાગ્યા તો એ જે હું તો જાગ્યો નથી. ચાલો હું ને કિયાન બી જઈ ગાડી લઈ બરોબર. હા. ડિસ્કો ને એવો આપણી હાઈટ નો ઓર નહીં તો હવે ફોન કરજે બરોબર. મારા ફોન માં બેલેન્સ નથી. નહીં એટલે કાંઈ વાંધો નહીં. હાલો તો હું જાઉં છું તમે બરોબર. ફોન કરજો. જો કેવી સાફ સફાઈ હાલે છે. કાલના જામ મેં ઘર આવ્યો એટલે બેક વધારે બગડી છે નહીં. મેં ગુરુ રાજ્ય બહુ સારો પડી ગયો છે. હા એટલે સાફ તો કરવી જ પડે બધું. એટલે વધારે શીટ ભીની થઈ ગઈ હતી. અને કિયાન જો ગારો સૂથવા મળ્યો. કિયાન તાર જાનમાં જવાનું હોય તો ગારો સૂથમાં. હા હું જલ્દી ગાડી સાફ મૂકી નાખી તને. હે ગાડી સાફ કાપો ન વધી ગાડી. હું મારા કામમાં જ નવરી એમ જો એટલા વાસણ એટલા કપડાં. હજી મારા આર્યન ભૂતો છે કાંઈક જાગે પછી એને કાંઈક ખવડાવવાનું હોય. હે તમે જા હવે ઉતાવળ રાખીને ના ડીજે શરૂ થઈ જાય છે. બીજા અત્યારમાં થોડું થઈ જાય 8 વાગ્યા. તમે ક્યારે પોકશો પણ અહીં થોડું છે કાંઈ અરે આગળ કલાક થાય ને. કલાક ધીમે ધીમે આગજો. કિયાન આરે છે એટલે બેગ ટાઈટ છે એટલે કિયાન તાર કોટ પહેરીને જવાનું છે. હા, હાલો. તો ટાઈટ નો કોટ પહેરતા જાવ તે હારું. બે ધ્યાન. હારું હાલો ત્યારે. હાલો તો આપણે 4 થઈ ગયા છીએ. હવે જવાનું છે.
પિયરભાઈ ટોપો ટોપો પહેરીને તૈયાર થઈ ગયા છે જો ટોપો પહેરી લીધો ને હા કયો ટોપો છે સચાવાળો હાલો આપણે નીકળી જવી જાને જાવું છે આપણે હા આવજો ટાટા આવજો ટાટા જાઓ આવજો હાલો તો આપણે ભાવનગરમાં તો આપણે પહોંચી ગયા છીએ અને ડીઝે ને એવું ચાલુ તો થઈ ગયું છે અને થઈ ગયું છે અમારે થોડુંક મોડું હા મારી હારે છે સુમિતભાઈ અમારા સબસ્ક્રાઈબર છે આ તમારે શું કેવું છે બસ જો લગ્ન છે કાકાના મોજ મજા કરવાની છે હા. ડિસ્કો કરીને ખાઈ ગયા છે હા ડિસ્કો કરીને ભૂકા બોલા દેવાના છે ને હા ઓકે હાલો તો હવે થોડોક આપણે આગળ જઈ હા પછી જોઈ ત્યાં શું છે પછી આપણે ડિસ્કો કરીએ થોડોક
આપણે અહીં પૂરો થઈ ગયો છે અને હવે તો કેડી કરવા આવી ગયા છે. અને હવે ભાઈ જવાના છે આપણે માંડવે. બહાર આર કાઢ લે આઈન પકડે બસ હોય જાય ભાઈ બસ પાસે 1 મિનિટ હો બે પહેરાવી દો લેજો. ક્લિયર મને લાગી ગઈ છે ભૂખ અને હવે જવાનું છે જમવા. લાગી ને ભૂખ લાગી છે ને? હાલો ફૂલ ભૂખ લાગી ડિસ્કો. હા બહુ ડિસ્કો કર્યો અમારા સુમિતભાઈ. હાલો તો હવે જમી લઈ. હા હાલો હાલો ભૂખ લાગી તો જમવા બે જઈએ આપણે. પણ મોટા હાલો તો આપણે ડીશ લઈને બેસી ગયા છીએ જમવા. આપણે આપણા સબસ્ક્રાઈબરો જમવા આપણે મઠવાન ભૈયા ને ચા કે 2 ડઝન પૂરી ને એવું બધું છે. સલાડ ને મટકા ને એવું. હાલો હવે હા હાલો આપણે પહોંચી ગયા છીએ રાજપુરા. અને આપણે સુમિતભાઈ દાળ પર થોડાક વધારે ખવાઈ ગયા હતા કે કારું ને સોડા ને પાણી સોડા ને પાણી એક ધરું એવું ચાલે છે. કેમ સુમિતભાઈ? બરોબર છે. દાળ પર થોડાક વધારે સુમિતભાઈ ખાઈ ગયા છે. વટવા વધારે ખવાય છે. હા બીજી જગ્યાએ સોડા પીવા ઉભા રહીએ આપણે. હજી એકાદ વખત થાય. હા અને અમારે કિયનભાઈ મઠો ખાઈ ગયા. કા કિયનભાઈ? હું તો લાલ મત થઈ ગયો બે. હાલો તો આપણે લગ્ન તો પૂરા કરી દીધા છે અને જઈએ છીએ ઘરે. હા રાજપુરા પહોંચ્યા છીએ. સોડા પીવા વોલ્ટ કર્યો આપણે. હાલો તો વિડીયોમાં બન્યા રહીજો. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ જાનમાંથી ઘરે. અને કિયનભાઈ આવતા આવ્યા તો રમકડા લઈ લીધા છે. કિયનભાઈ થાકી ગયા છે આખું દી ગાડીમાં બેઠા બેઠા. 50-55 કિલોમીટર આખા ગયા હતા. અને અમારા આર્યનભાઈની એના તો મૂકીને ગયા હતા આપણે. અને આ બાજુ આપણે સોન પાપડી બેઠી બેઠી ખાઈ છે. હાલો બધા ખાવા. મજા આવી છે જાનમાં તો. હા તો કોને ન મજા આવે જાનમાં? તો કેમ આપણે જાનમાં ત્યાં શું ખાવાનું હતું તો કે ફોનમાં એ બધું કેમ મઠો હરકું પાપડ મથો ઊંજાનું શાક બટાકાનું શાક મગનું શાક દાળ ભાત. દાળ ભાત. હા આવું બધું ખાધું હતું ને? હા આપણે ખાધું તો હોય ને. આપણો વિડીયો તો આપણે અહીંયા પૂરો કરી દેવું. અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મળશું એક નવા બ્લોગ સાથે. બાય બાય.